એમએસએમઈ રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ ડિક્લેરેશન કરવામાં આવ્યા. એમાં સૌથી પહેલું છે કે એમએસએમઈને જે રિફંડ મળતું, એટલે જીએસટી પહેલાં કપાઈ ગયું પછી રિફંડ લેવાનું હોય, તો રિફંડની પ્રોસેસ છે ને એને સિમ્પ્લિફાઈ કરવામાં આવી. બહુ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે. બીજો બદલાવ, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન જે થતું, જેનું જે ફ્રેમવર્ક હતું એને વધુ સ્ટ્રોંગ કરવામાં આવ્યું. એમએસએમઈને ઘણા બધા ડિસ્પ્યુટ થતા હોય ડેટર અને ક્રેડિટર રિલેટેડ, તો એમાં જીએસટીની એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે જી સ્ટેટ કરીને જે સંસ્થા છે એને ફૂલી ફંક્શનલ કરી દેવામાં આવશે ડિસેમ્બર 2025 સુધીમાં. આ ઉપરાંત એમએસએમઈ જે બધી પ્રોડક્ટ્સ યુઝ કરતી, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ સિમેન્ટ, તો એમાં ઘટાડો કરી દેવામાં આવ્યો જીએસટી. સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપરના યુટેન્સિલ્સ છે, મશીનરીના પાર્ટ્સ છે, જેમાં પહેલાં 12% થી 28% સુધી જીએસટી લાગતો, એને હવે ઘટાડીને કરી દેવામાં આવ્યો 5% થી 18%. આ ઉપરાંત ટેક્સટાઇલ છે, ફેબ્રિક છે, કે જેમાં પહેલાં 12% થી 18% જીએસટી લાગતો, એને ઘટાડીને હવે 5% કરી દેવામાં આવ્યો છે. એને કારણે રો મટીરિયલ સસ્તું મળશે અને એને કારણે એ જે એન્ડ યુઝર છે એમને સસ્તું આપી શકશે, એટલે એમએસએમઈને એના કારણે બૂસ્ટ મળશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્ટ અને કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રોડક્ટ્સ જે બધી છે એમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ બદલાવ કરવામાં આવ્યો છે. પહેલાં એમાં 12% જે જીએસટી લાગતું, હવે એમાં 5% લાગશે. એને કારણે પણ એમએસએમઈઝને બેનિફિટ થશે. આ ઉપરાંત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કઈ રીતે ઇઝીલી કરી શકાય એના રિલેટેડ અમુક રિફોર્મ્સ કરવામાં આવ્યા છે, કે જેમાં કમ્પ્લાયન્સને વધારે સિમ્પલર કરવામાં આવ્યું છે. પેપર વર્ક જે હતું એને થોડુંક રિડ્યુસ કરવામાં આવ્યું છે, માટે ટેકનોલોજીને એમાં ઇન્કલ્કેટ કરવામાં આવશે. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ એવા બદલાવ છે કે જે એમએસએમઈના મૂળ ઉપર કામ કરશે.